સાબરકાંઠા જિલ્લામાં ભોલેશ્વર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓને સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે સાંસદ શોભનાબેન બારૈયા અને જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ અંતર્ગત સ્વરક્ષણની વિવિધ ટેકનિક શીખવી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં ભોલેશ્વર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓને સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે સાંસદ શોભનાબેન બારૈયા અને જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીનીઓને રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ અંતર્ગત સ્વરક્ષણની વિવિધ ટેકનિક શીખવી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સમગ્ર શિક્ષા સાબરકાંઠા ગર્લ્સ એજ્યુકેશન યુનિટ અંતર્ગત જિલ્લાની 649 ઉચ્ચ પ્રાથમિક શાળા, 24 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તથા 16 પીએમશ્રી શાળાઓમાં ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતી કન્યાઓ માટે એક સપ્તાહ 3 સેશન, 1 માસના 12 સેશન એમ કુલ 3 માસના 36 સેશનની તાલીમનું આયોજન સુરક્ષા સેતુ સોસાયટી હિંમતનગર દ્વારા નક્કી થયેલ એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી 19,661 વિદ્યાર્થીઓને રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ અપાશે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીના જણાવ્યા અનુસાર વર્તમાન સમયમાં દીકરીઓ સાથે બનતી અઘટિત ઘટનાઓ સામે કન્યાઓને પંચિંગ, બ્લોકિંગ, રેસલિંગ, જુડો, કરાટે તેમજ સ્થાનિક પરિસ્થિતિ મુજબની તાલીમ આપવામાં આવશે। સ્વરક્ષણની તાલીમ લઈ કન્યાઓ શારીરિક, માનસિક, બૌદ્ધિક રીતે મજબૂત બનશે। આ કાર્યક્રમમાં ડીપીઈઓ કિયુરભાઈ ઉપાધ્યાય, રમતગમત અધિકારી ત્રિવેણી સરવૈયા, રમતગમત અધિકારી એમ ચૌધરી, ગર્લ્સ એજ્યુકેશન યુનિટ સમગ્ર શિક્ષાના કોઓર્ડિનેટર શ્રી મીનાક્ષી પરમાર તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। માહિતી બ્યુરો સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર।